વડોદરા સેન્ટ્રલ જેલમાં આજે કેદીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। વડોદરાની સંજીવની હોસ્પિટલના ઉપક્રમે સેન્ટ્રલ જેલમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ મેડિકલ ચેકઅપ કેમ્પ અંતર્ગત તમામ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા કેદીઓની શારીરિક તપાસ કરવામાં આવી હતી અને સર્વરોગ નિદાન કેમ્પમાં હાજર રહેલા સંજીવની હોસ્પિટલના સર્જન ડોક્ટર પ્રકાશ પાંડેએ વધુ માહિતી આપી હતી। વડોદરાની સેન્ટ્રલ જેલના કાચા અને પાકા કામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં ઓર્થોપેડિક અને સાયટ્રિક રોગના દર્દીઓનું પણ નિદાન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મોટી સંખ્યામાં કેદીઓએ લાભ લીધો હતો। આ દરમિયાન સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જગદીશ બંગરવા પણ હાજર રહ્યા હતા। આના બધા જો જેલમાં લગભગ 800 કેદીઓ છે અને આરોપીઓ છે, એનું એક સાથ બધી સ્ક્રીનિંગ પણ તો થતા રહે છે, લેકિન એક છતના નીચે એક જ દિવસ બધાના સુવિધા મળી જાય કે જો બી તકલીફ છે બધીને નિદાન એક સાથે થઈ જાય। કેટલા કેદીઓ આમાં આશરે અત્યારે તો સંખ્યા નક્કી નથી, લેકિન આશરે મને લાગે છે 700-800 કેદીઓ લાભાન્વિત થશે। હું ડૉક્ટર પ્રકાશ પાંડે सर्जन तरीके से सेंट्रल जेल में અને मुख्य तबीब विभिन्न एक्सपर्ट डॉक्टर्स को बुलाया गया और अंडर ट्रायल्स और कन्विक्टेड दोनों प्रकार के प्रिजनर्स को जो उनकी मेडिकल समस्याएं थी उनको और उनके हेल्थ इश्यूज़ को एड्रेस करने का प्रयास किया गया है। सर कितने कैदियों ने इस कैंप का लाभ लिया? अभी कैंप चालू है तो शाम तक लगभग अंदाज़ा है कि 500 से 600 कैदी कुल मिला के अंदाजित इस कैंप का लाभ ले पाएंगे। सर ज़्यादातर क्या डिसीज़ पाई जाती है जब ऐसे नॉर्मली कैंप होते हैं तो? वैसे तो जेल में हमारे पास एक जनरल डिस्पेंसरी है और 24/7 हॉस्पिटल में डॉक्टर अवेलेबल रहते हैं। उसके बावजूद कुछ पर्टिकुलर समस्याएं हैं जिनके लिए एक्सपर्ट्स की ज़रूरत पड़ती है। तो ऐसे में मुख्य समस्याएं जो हम लोग राउंड्स में सुनते हैं वो डर्मेटोलॉजिस्ट से जुड़ी हुई समस्याएं, ऑर्थोपेडिक सर्जन से जुड़ी हुई समस्याएं और साइकेट्रिस्ट से जुड़ी हुई समस्याएं हमें देखने को मिलती है। तो इन तीनों एक्सपर्ट्स को हमने विशेष तौर पर इन्वाइट किया है।